હું શું કહું છું ખ્યાકાર? હા આપણે બે ના ડાયરાનો ધંધો ભાગમાં કર્યો, બરોબર? બરોબર. બે ને અડધા અડધા પૈસા કાઢ્યા કે ના કાઢ્યા? કાઢ્યા ને? એટલે આપણે અમે દિલથી મહેનત કરવી પડશે. હા અને ઊભા થઈ રહ્યા તો ધંધો થાય નહીં, આમ કોઈ ગ્રાહક નહીં આવે. હા, ઈ પેલી વાત નહીં સાચી. કહેવત કે બોલે એના બોર વેકોય. હા એટલે મારે અવાજ છે ભારે અને ઉતવાળો અવાજ નીકળશે મારો, એટલે હું બૂમ પાડું અને તું તાર ગ્રાહક આવીને એવી ફટાફટ જોશીને હાલવા વાળી કરી. ના અરે આપણે બેને ભાગમાં ધંધો કર્યો હોય એટલે બૂમો આપણે ભાગમાં પાડવાની, અડધી તાળે પાડવાની અને અડધી મારે. હારું ભાઈ એમ રાખે. હો એ દાડમ લાલ ચટાકેદાર દાડમ, એ દાડમ 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 દાડમ, એ મેથી દાડમ, ગલી માં દાડમ, એ લાલ ચોર દાડમ. દાડમ દાડમ દાડમ. હા ખેકર કાકા, હા વાગો. શાંતિ? શાંતિ શાંતિ. અને તમે ચાણા દાડમનો ધંધો કર્યો? એટલે ભાઈ આ ભેગો વળી નરવા બેહી રહ્યા, કોઈ ધંધો નતો તે વિચારી બે ને ભેગા થઈને. આજે અને વાત સાચી છે, પણ નરવા ઘેર બેહી રહ્યા એના કરતા તાણી. 25 રૂપિયા કમાઈએ નહીં, ખોટી ઘેર મોસો મારવી. તો પછી આ કાકા બે જણાને ભેગો કર્યા? હા હરી નો મેવાનો. બરોબર. દાડમના તો ભાવ હાવ ઓછા હાલતો નહીં? આ તો કોઈ એટલો પાલ હોય સારું આમ તો હા. મળે. લાવો તાર મુજે લઈ દઉં વાત તો હડજી. કેટલી કરું? 500 કરો ને, વધારે નહીં લેવી. લે એક વધારે મેલ દીધી બસ. કેટલા થયા પૂછ કેટલા થયા? પૈસા? એ વાઘુ લે તને કોઈ શરમ આવે કે નહીં આવતી ઓમ? લે ખેકર કાકા, હવે આ તો કોઈ નહીં મફત આવતું, પૈસા જ લેવા પડે. હવે વાઘુ 2 રૂપિયા ના કમાણા વળી. તું મારો ભત્રીજો છે, હું તારો કાકો છું, અને કાકો છે ને તારા પૈસા લઉં હું. બધી વાત સાચી ખેકર કાકા, પણ આમાં શરમ ના આછો તમારે મફત આવે. પાકીટ મેલ દે તું. લ્યો આ તો મેં તો લઈને ઉપાધિ કરી હવે. અરે હા છેલ્લે કાઢજે. કાઢું. આ જોજો મારો ઓળખ્યો ભત્રીજો થી પૈસા આલે કાકા. હવે આ તો હવે ખેકર કાકા મેં તો લઈને ઉપાધિ કરી, એવું થયું. લે કશું ઉપાધિ નહીં. આ ફેર પૈસા નહીં જોતા, બીજી દોર નો આવી ને એટલે હું માજી પૈસા લઈ રહ્યો બસ. લ્યો. હા ઈ બરોબર. લો દોડો આવજો. એ હા. હું શું કહું છું ખ્યાકાર? હા હાલ હવે તાર ભત્રીજો 500 ગ્રામ દાડમ લઈ જાઓ, બરાબર? લઈ ગયો ને. 30 રૂપિયા ખરીને સાચી તો 30 રૂપિયા આપણે હેજવીનું નુકસાન આવ્યું કે મોહનનું નુકસાન હતી. તને ના ગમી મારા ભત્રીજાને દાડા માલી મેં? ના ખ્યાકાર, હું એમ નહીં કહેવા માંગતો. તો તે તાર ભત્રીજાને દાડે મારી, બરાબર? તાર હગું તો હચવાઈ ગયું, મન તો હેજવેજી નુકસાન આવી ગયે. એ મોહનનું નુકસાન. તારો સંબંધી કોક આવે તું યાદ દેજે, હાટું વળી જાય. ના ખ્યાકાર, હું શું કહેવા માંગુ ખબર હે? હા તારો કોઈ સંબંધી દાડમ લઈ જાય ને તો આ રીત ચોપડી, બરાબર? એમાં તારા ખાતામાં તારી રીતે પૈસા લસી નાખવાના, અને હા. મારો કોઈ સંબંધી લઈ જાય ને તો મારી રીતે હું પૈસા લસી નાખ્યો. હા ઈ બરોબર. કારણ કે ધંધામાં શરમ ના રખાય, કોઈની ગમે એવાની. હા પણ આપણે પૈસા યાર સંબંધી જોડે નામાં કોઈ સીધા. હા ઈનામાં કોઈ વાત સાચી, પણ પૈસા લસેલા તો તારામાંથી કાપતા ને મારામાંથી કાપતા ફાવે આપણે. લસી દે તારા પૈસા, ખાતા પાડી બે. ખેગાર અરે જો આ 30 રૂપિયા લખું હો. હા બરોબર. એ દાડમ લાલ ચટાકેદાર દાડમ, એ દાડમ દાડમ દાડમ, એ દાડમ. અલે એ અરે દાડમ. એ હા આ દાડમ તો બગડી લાય તું. અલ્યા ખેકાર અમુક ચેવું ખબર છે? હા. આખું કેરેટ આવે, બધી દાડમ એ ઘરકી ના હોય, અમુક બગડી ગયેલી હોય, ઘણી ખરી છે એવી તો. અલ્યા પણ આ બગડેલી ઘરાક લે હે. ઘરાક લે ના, પણ વ્યક્તિ આવડવી જોવે. ચમ વ્યક્તિ? હું તને શીખવાડું છું. આ દાડમ મકાત ખરાબ છે ને હા તો આપણે પકડવાની દાડમ હોમ અને ગ્રાહકને આ રીતે બતાવવાની. આ પાછળનો ભાગે જ બતાવવાનો, ગ્રાહકને કેવું લાગે કે હારી છે. હા, અને જોગતી વખતે ડાયરેક્ટ મેલ દેવાની. તો પછી હા એ બધું તો બરોબર, પણ આ આવડી દાડે મૂકું લે બોર જેવડી. અલ્યા તું ખેગાર ખરેખર તને ઘણું બધું. આજો આ 3 દાડામાં મોટી મેલી, બરાબર? હા એ 2-3 ફટાફટ હારી ઓમ મેલી, અને આ જે હારી મેલી હોય ને એની ગાડીનો પાછી મેલ દેવાની, ને હારી જોશીને પેક કરીને હાલ દેવાનું હોય. વાહ અરે વાહ. તાન અમુક ધંધો કરો તો શીખવું પડે. હા તું શીખવાડજે હવે. એ દાડમ લાલ ચટાકેદાર દાડમ. કાકા શું ભાવ છે દાડમનો? દાડમ 60 રૂપિયા કિલો. કોઈ વ્યાજબી નહીં થાય? વ્યાજબી ભાઈ, જો વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ આલે, અમે ખરાબ વસ્તુ નહીં, 1 રૂપિયો ઓછો નહીં થાય. પણ અમે ચો ખરાબ કીધી. હા એ વસ્તુ, આ વસ્તુ વિશે એટલા પૈસા ભાવ લઈએ અમે. હા કિલો લેવી છે 50 રૂપિયા આલુ બોલો. હારું 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 હેડો, હવે બુણીમ કુલ ના પાડે. કર ખ્યા કર. હારી હારી મળજો. હા હા હારી હારી. ઉભો રે. બાટમેલ કિલોનો.
લ્યા. બસ 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 હવે આ આટલી જ નમતી ચોખા લ્યો બસ ખેતર ભરી દેજે ફટાફટ લો દાડમ 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 લાલ ચટકાદાર દાડમ મેથી મેથી દાડમ 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 આપણો લાલ નહીં હોય તો પાછી આલી જાય. અરે ભાઈ લાલ ના હોય તો તમે તાર વાઈન મુઠા પર છોડજો મને બીજું શું હવ હા ને ગેરંટી જોવો પાછી. વસ્તુ નહીં જોવું પડે તમારે દાડમ 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 એ, આવી ગેરંટી ના હાલતું. ચમ એક આથી બગડેલી નીકળી ખરાબ નીકળી તો કોણ ખાહે? ખેગાર કોઈ કહેવા ના આવે આ તો ખાલી કી પાછું આલો કોઈ જાતું નહીં અરે. જોર આવે હોમું એવો ફરેલા મગજમાં આઈને દેહે તન. એટલે કશું હવે કોઈ ના દે ભાઈ મને ખબર છે હું આવી પેલા બધી વસ્તુ વેકો જેલો છું બધાને હંગાત એવું? તાણી દાડમ 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 એ દાડમ 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 આઈ દાડમ દાડમ. ખેગાર ના બોલી કીધું રવા દે એટલે સ્પીકર ફાટી ગયું. તાર તો અમે સ્પીકર પાટી ગયેલું મને ખબર છે એ કોણ છે લ્યા એ આલા મારા આગળ મસ્તી ના ગમ મને મસ્તી નહીં ગમતી આડો આવો રોમ 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 અરે મજા ગયા તમારી અમારી ચોટી હોય ભાઈ અમારા હારીની ગોત બરોબર. અરે ભાઈ કીધું આ તો અમારે કેવું પડે કે ના ના હા ચમ હમણાં ભૂલા પડ્યા જ? ભૂલા તો તમારે ઘેરથી છે ને એકણ આવીને હવે પડ્યા એ હાસા બરાબર તમારે એટલે ઘેર જો તો છે જ ઘેર જઈને આ તમે ઘેર જઈને આવ્યો મારી હારીએ ચા પાણી કરાયો અને એ તો કે આ દાડમનો ધંધો કર્યો છે. અરે ભાઈ આજે ધંધો ખોલ્યો આવ્યો અને ફોન ના કરે ઘેર જાવ તો ફોન એટલે શું છે કે મેં કીધું ભાઈ અમે જોતા હવે હે ના ના સારું કર્યું લ્યો હેડો અને ચોક સારી મજામાં છે ને આવો રે લીલા યાર છે. સારું સારું ભાઈ તમારે ચી વાતે દુઃખ છે ના રે ના આ અમારે કામ ઉઠી નવા નવા ધંધા ગોતવા પડે છે સાચી વાત છે. ના આમ તો આપણે યાર છું ના તમારે તો જમીન જાગીર બધું છે એટલે તાન જમીન જાગરી મારું દીધી તમારે હારી એટલે કલતીની જરૂર નથી પડતી હાથે જડી નાખે મારી એ તો દોતે છેડી નાખે વળ ના રાખો તો તાણી શું કહો એટલે ક્યારે લ્યા પાણી પટી ગયું એટલે હાલત પી ગયો હું. પાછો તો નહીં જેટી જગ્યા ઉપર તો રહેવાનું હે? અરે ખ્યાગા ચાની હોટલે ચોજા ચા પાવું તે ના ના નથી પીવો ચા યાર આટલી જેટી યાર અમાર તમને લો આડો હવે આપણો મોડો થાય છે ચૂપ હા અરે આઢું હેડે હેડે ભાઈ તમે હું ડાયરમ નો ધંધો કરો ઈ કણ આવ્યો છો ને હું તમને ડાયરમ ના આલું એવું બને હા સાચી વાત છે તો પછી અને આપણો આ ડાયરમ ખાલી તમારું બોનું કરું છું હા મારે હાળી આલું છું હું ઈ ડાયરમ વધારે ભાવે એટલે એવું એમ હું ઈ કણ આવું ને એટલી ફેર એટલે ફોન કરું છું કે ડાયરમ લેતા આવજો વચ્ચેથી ન્યાટવી છે મારે ઓલી આ વેમન કોણ છે હે આવો ભલા આદમી જેમ ભૂલી ગયા છો કેમ આ પેલા ધોનમાં આવ્યા હતા ખબર છે 15 જણા રોટલા કરીને તો ખવાયા હતા મેં ધોનમાં તાણે આયા છો યાદ કરો ક્યાં છો અલ્યા ભાઈ ભલે ભૂલતા ને તમારા દાડમના પૈસા લેવા હશે તો હું આલ દેવ ના ના પણ મારી વાત સાંભળો એ દાડ તમે ઉલડું ઉલડું તો કહેતા હતા કે તમે એક દાડ મારા ઘેર મહેમાન કેતી આવો આવો આ આયા તા વાયા નંગાત તે 1 કલાકથી ઊભા થઈ રહ્યા છે જોભાના ગોઠિયા ગોલ ઓવે એ આવી યાદ આવ્યું આવો તાણે ભલા આદમી ચોથી ભૂલતો હશું તમારે ઘેર તો રોટલા ખાધા હતા અને એક બે હોય તો ઠીક 15 મોણસન રોટલા કરીને ખવડાયા હતા ખરા બપોરે ભૂલતા હતા એટલે 15 જણા હશે ને એટલે હારા પંગજમાં બેઠા હશે એટલે છેલ્લે હશે ને તમારી પર નજર નહીં પડી હોય અને એ તમાર નામથી ઓળખાણ આલી હતી હવે અને પછી હું પાછો પડું તમને તો ચી નહીં ખબર ભૂમતા હતા 24 કલાક આપણે રાવણામ ફરવા વાળા રહ્યા ના ના વાત સાચી ભાઈ મારો મહેમાન આવે ના દાડમ ચાલ છે હગા અરે ચાલતું છે વાત કરો તે મારા હગા વાળા છો ને દાડમ ના આલું કેવું છું કે ઉપર થી અમે શરમ મો ના છે એવું થયું પર ક્યાં કર ભજે આયરા એમને તો નહીં જવા દે આપણે પણ જો આજુ હા રૂપિયા લેવા પડશે પૈસા તમારે લેવા પડશે આજથી આપણે સંબંધ છૂટો હેડો હેડો નીકળો આવવાનું જ નહીં મારા જોડે આવવાનું જ નહીં તમારે ભૂમતા કા તમને સમજણ પડતી નહીં
સોના મના ના બા પાડશો ને નકર લાખ રૂપિયાનો હગો ખોઈ બેસો કેમ તાણે હાલ હમણાં રીહણા કરશી તો જાઓ અરે વાત સાચું મારજો રીહાએ ભેગો હતો નહીં તાણે હાચું. અને જે દાડે માલે ને લઈને હેડતા થો હવે તાણે ભલા આદમી શું કહો આજુ મારો સંબંધ જ નહીં રાખો ને તમારો ના લ્યા તાણ. પૈસાની વાત કેમ લાવે વચ્ચે આ ભાઈ વાને ચો મગજ છે સુરી તાણે. સુરી ભાઈ લ્યો સુરી આ નોફળો એ હલકા લાવો ને હા. એટલે મારે હાડી લીધા વગર ના આવતા ઓવે પાછા રોટલા ખાય એવા આવજો ને 2 રાત રહે એવા આવજો અલ્યા ભાઈ આજ તો જો આજ તો આ દાડમ લઈ જઉં છું એટલે કોઈ વાંધો નથી ને કે બાકી આ દાડમ ના લઈ જોત ને એમને એમ જોત ને નકર તો પછી આમને તો મારે ઠપકો જ હતો અને કહેજો કે મેં મેઘલા આવી છી ઓવે પાછા લે આડો ફૂમતા કા હેડ છે આપણો બસ થતી રહે આવજો મહેમાન અને હગા હલકાર પાછા આવો ને ફૂમતા કા ઘેર તો માર ઘેર આવવાના ના રહેતા છૂટા કોઈ નથી ને કે છોકરા તમે હજી મૂંઝવણમાં લાગો છો એમ ને ના હું એને હંગાત લઈને આવ્યો તમાર નોમે મને ખબર છે હરીજી તમાર નોમ ભલા આદમી ખરું અને આ ભાગડી બોધીને તો મારા ઘરમાં બેસી જ રહ્યા હતા બપોરથી એ ખરું તાણે લેવાડો ફૂમતા કા લ્યો આવજો હવે આવ્યો? હા છૂટા નથી ને કે છોકરા નાલવા લે આડો ના ભલા આદમી આડો હારું હાડો ખુશી જ રાજી છો હવે પહોંચીને ફોન કરજો પાછા સુખ શાંતિ ફૂમતા કા મારા બેહો દોવાનું મોડું થાય છે આડો કી તમાર તો વાન હાલી દોઈ નાખી તાણે આવજો લેવાડો. મહેમાન એ આવજો હગા આવજો તારી આ માહોલ છે કે 15 જણા તમે મારા ઘેર આવીને રોટલા ખાઈ ગયા તા આવડું મોટું માથું જ મેં મારી જિંદગી પહેલી ફેર જોયું છે મેં ઓના રોટલા ચાણ ગાધા લ્યા અરે હા તું વિચારમાં જતો રહ્યો તો કોઈ નહીં લ્યા આ તો બૂમો તો પાડ મહેમાન 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 એ આ હું બોલી તું લે અલ્યા અજીબ લપસાઈ ગઈ દાડમ 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 આનો આપણો મારી વાત હા 120 રૂપિયા લસ્યા હો કેમ 120 રૂપિયા 2 કિલો દાડમ ના આલી 2 કિલો આવી એટલે કિલો પેલા તાર આઠું હતા કિલો જોડ્યા હતા ઈવન આલી હાલ છે દાડમ 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 લાલ ચટ્ટા કે દાડમ એ દાડમ દાડમ અરે એક કામ કર તું એકલો બૂમો પાડ ખેગાર બૂમો તો હું પાડું અને એક કામ કર કાલથી હવે ઉકાળો પીને આવજે એટલે ગળું સાફ થઈ જાય તારું અલ્યા હું કરું તરત બેહી જાય બોલ દાડમ 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 લાલ ચટ્ટા કે દાડમ મેથી મેથી દાડમ 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 મફુજી ઓ તારે અમે તો કોઈ તમારા ગુના બીજા કર્યા છે અરે ભાઈ ચો કીધા તમે ગુના કર્યા છે અરે ઓય ને હેડે જો બોલતાય નહીં તમે તો ભલા આદમી હવે હરીભાઈ એવું નથી આ તો કેવું છે કે મગજમાં 56 વિચારો દોડતા હોય એટલે કોઈ સંભળાતું જ નહીં મને હા એ બધું જવા દે હું શું કહું છું પેલા પલોટનું શું કર્યું કહો હરીભાઈ રીત મગજમાં ગોળું છું વાતો અને વાપડો મારી વાત અઠવાડિયામાં તો તમારે કમ્પ્લીટ થઈ જાય હા મન એનો ગમે તે કહીને તમે ઓળ કરી આલો મન અને તમારે પાડોશી જોરદાર અને સસ્તો પડશે પલોટી રહ્યો એવું એમ ઓવે. અરે પાડોશી હશે લો, બીજું કોઈ જોતું નહીં પાડોશી આપણે તમારા છે ને જોરદાર છે હા, હા હા. ગરીબ તો બસ તો મારે તો એટલું કામ કરી આલો તમે તાર અને આ ધંધો કઈ ચાલુ કર્યો આજે જ હે આજે જ ત્યાં 2 જણા કેમ ભાષો ભાગમાં હે ભાગમાં કર્યો ધંધો ભાગીદારમાં કર્યો છે ઓવે ખરેખર હરીભાઈ તમે કિસ્મત વાળા ચમ તમારો પ્લોટ પાસ થઈ ગયો વાત સાચી હો ના કે તમે જોવો નહીં કાઠું કોમ હતું 4 જણા એ પ્લોટ ની ચેડે દોડતા હતા ત્યાં તાણ એરું કામ તમને આલ્યું જ મેં આ તો હું છે કે એક જેઠ હારો હતો ને હા તે લગાઈ દીધો મેળ આવી ગયો હવે તમારે કંકુ ના 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 સારું કર્યું તમે મારું આટલું કામ કાઢ્યું તે અને આ દાડમ કીધું હારી વાત લાવો 2 કિલો લેતો છું અરે એમાં શું છે લ્યો છોકરા ખોય અરે ભાઈ મારો છે પૈસા ખવડાવવા જ પડો છો હા 10,000 વળજો તો એક ભાઈ તો ઓહો તાણે કે 10,000 ખવડાવો તો કે સિક્કો મારી આલું ઓ તારે આ જો કે મારો સાથે પૈસા ખાઈ ખાઈને કામ કરનારા થઈ ગયા છે અરે ભાઈ અત્યારે બધું એ જ થઈ ગયું છે વાત સાચી છે કોઈને વાસની શરમ નહીં હેડતી પોસ પછી આગા કરો ને તાનું જ કામ થાય આ તો મારે શું કે છે ગાળવા ફરી દે ચેલિયા ગુંજામ કાઢી લ્યો ઓવે ફોર્મ તાકે તાણી શરમ હોય કે તાણી લ્યો કેટલા પૈસા થયા હરી ભાઈ શું બોલો તમે આ કેમ તમે શરમ આવે લગી રે
તમે મારું લાખ રૂપિયાનું કામ કર્યું છે ને હું તમારા ભાઈ ડાયરેક્ટના પૈસા લેવું સારો લાગુ? અરે ભાઈ અભળો એ મારી ફરજમાં આવે છે. અરે ઈ ફરજમાં નહીં, આજે મારી ફરજમાં આવે છે. લ્યો લઈ જાઓ તમે તાર. અરે ભાઈ તમે તડકે ઉભા રહો છો ને આ ધંધો કરો છો, મારા ધંધા પર મફત ના લેવાય. લા મફુજી છોકરા ખાઈ કે કો ખાતો. જો તમે તાર સારું સારું હેડ આવજો. એ આવજો હો. એ ડાયરેમ. અરે હા ફેરથી 120 રૂપિયા હો. કેટલા? 120. જો આ 1.5 કિલો અને તમે નમતી રાખી હતી 2 કિલો જેવી આલી તાણે. ખેગાર હવે હું શું કહું છું ખબર છે? હા આવી રીતે આપણા સંબંધીને બધા આવતા રહી તો આપણે ધંધો શું કરશે, કમાશું? એ તો ભાઈ કમા સંબંધી પૈસાની આશા ના રખાય. એટલે પણ આપણે તો હેજી વેજી નુકસાન કેમ કહું? અત્યારે માર્કેટમાં રોકડા પૈસા ગણીને આલ્યા છે. જમવાનું નુકસાન. આ જો 120 અને તારા બીજા 120 એટલે કેટલા થયા? 240 રહ્યા અને મારા 30 રૂપિયા. એટલે પણ પૈસા તો આપણા કે વસ્તુ આપણી એ નજીક આપણે રૂપિયો આલ્યો. પણ એ તો આપણે બોલી થઈ તારા સંબંધી તારે હાચવવાના, મારા સંબંધી મારે હાચવવાના. પૈસા તારે મારે કાઢવાના છે. એટલે હાચવામાં ભિખારી થઈ જાવ હજી ખબર નહીં પડે. અરે હવે એવું ના વિચારવાનું હોય તારા સંબંધી જોડે સીધા પૈસા ના મગો વાત કરી. ખેગાર તું સમજતો નહીં. હું તો શું કહું તને, હવે મને આ ધંધા પરથી વિશ્વાસ તૂટી ગયો. એ આવું બોલી તું? હા ચોખ્ખું કહું. અલે હજુ તો આપણે બહુ આગળ જવાનું વાત કરી આ ભાગીદારીમાં. અલ્યા ના જઈ કે આગળ હોમાં પાછળ પડી જા. ઓ તું બંધ થાશો ને મનો. લ્યા. અલ્લાહ હેઠ આ પૈસા લે અને હું 30 રૂપિયા કાઢું એટલે હવાર માલ નવો લાવો આપણે. યા માલ ચોથી પૈસા પણ મારા ભાઈ મરે મુઠા મેળવા રૂપિયો નહીં. તો હું કરશું તાણ કે હવે વફાળ આ જે ડાળામાં વધી ને હા એનો આપણે બે અડધો ભાગ પાડી અને ઘેર લઈ જતા છોકરા ભાડે ના કા હગા વાળાના છોકરા ખાઈ ખાઈને ધરાઈ જાય ને આપણે છોકરા ભૂસા મરશી ઘેર. હા ઈ વાત તાર કેવી સાચી હો તાણી બહુ પર. લે આ બે ચપલમ પર દે. એક તારો ભાઈ ને એક મારા ભાઈ. ખેગાર વજન કરો ચાલ છે લઈ જાય ડાયરેક્ટ. એટલે આમાં કોઈ વજન ના કરવાનું હોય. હા જો એ આ 120 તારા હા. વત્તા બીજા 120 કેટલા થયા? 240 અને મારા 30 રૂપિયા એટલે ટોટલ એક કામ કર ને મારા 30 રૂપિયા વાળી દઉં એમાંથી હો. હા એટલે 210 રૂપિયા એટલે તારા મને 100 રૂપિયા આલવાના હો. લે હેડ 100 રૂપિયા. મારા ભાઈ તો નહીં પૈસા મૂચો લઈને આવ્યો ઘેરથી. તો અરે તો વ્યવહાર તો કરવો પડશે ને તાણી. વ્યવહારે જે બોલ્યા એ તો બોલો. એટલે વ્યવહાર પર કશું કમાણા નહીં, વ્યવહાર કરવો હેજી એ તો આ લે હેડ તન. તમ તાર જોડે 100 રૂપિયા નહીં પડ્યા? નહીં રૂપિયો નહીં મારા ભાઈ. હા તો એક કામ કર. હા જો આ 100 રૂપિયા દાડમ છે એરી બરોબર. હું લઈ જાઉં હેઠ 100 રૂપિયા કોઈ જોતા નહીં હેઠ. એટલે 100 રૂપિયા પછી આલી દે દાડમ તો આલ મન. અરે પણ હરખું હરખ થઈ રહ્યું જોઈ લે. ખેગાર હું શું કહું છું, ત્યાં થોડી તાલ લે હેઠ પડી ગયેલી. એ તો હવે ખાઈ લે ના બગડી હોય વાત કરી. અને આ કોટો મિલ લેજે. અને અરે એક બીજી વાત લાય બોલાય દાડમ મારવાના આવ્યો. ના ના પેલા 50 રૂપિયા પેલા ઘરા ગયા હતા ખબર હે? એટલે એટલા જ રહેવા દે મારા ભાઈ. હવે હોય વિડીયો ફૂંચો બેઠો. સારું અમે આ 50 રૂપિયા થી મારે 25 રૂપિયા જ આવે. રાશ હવે તારા જેવું કોણ થાય? હા મારું પોંથો પાટણ હા.